નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી અક્ષર પબ્લિક સ્કૂલ દ્વારા નાના વિદ્યાર્થીઓ માટે ડ્રોઈંગ એન્ડ કલરિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મારુતિ મિત્ર મંડળના પ્રમુખ રાકેશ પટેલ ઉર્ફે ભાગ્યાભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધા દરમિયાન બાળકો દ્વારા વિવિધ આકર્ષક ચિત્રો બનાવી તેમની સર્જનાત્મકતા પ્રદર્શિત કરવામાં આવી હતી. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. અંતે અક્ષર પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા ઉપસ્થિત મહેમાનો તથા સ્पर्धाમાં भाग लेनार तमाम विद्यार्थियों आभार व्यक्त कराया હતો. बहुत दिनों के बाद स्कूल में आया तो वो पुराना फीलिंग्स याद है जब हम स्कूल में थे. तो इट्स मैटर के ड्राइंग से ही सबका जो थिंकिंग है वो हम बाहर ला सकते हैं. तो स्टूडेंट्स ने लायक है, मैं देखा हूँ क्रिएटिविटी उसमें है. तो ग्रेट वर्क. मेन चीज़ है पार्टिसिपेट करते रहो. फर्स्ट प्राइज़ सेकंड प्राइज़ हो सेकंड थिंग है, पर पार्टिसिपेशन करते रहो. क्रिएटिविटी कॉन्फिडेंस भी बढ़ेगा उससे अपना. तो ग्रेट वर्क. थैंक यू. જય હિન્દ. મારું નામ કાશ્મીરા ચોટલિયા છે. હું અક્ષર પબ્લિક સ્કૂલ તરસાલીની પ્રિન્સિપલ છું. આજે અમે યંગ આર્ટિસ્ટ ફેસ્ટ કર્યું હતું, ડ્રોઈંગ કોમ્પિટિશન બાળકો માટે, જેમાં બરોડાના આજુબાજુના અમારા તરસાલીના આજુબાજુના અરાઉન્ડ 30 સ્કૂલ્સે પાર્ટિસિપેટ કર્યા હતા. એમાં 3500 જેટલા બચ્ચાઓએ પાર્ટિસિપેટ કર્યું હતું અને એની ડિફરન્ટ કેટેગરી હતી, ABCDE. તો 3 વર્ષથી લઈને 15 વર્ષ સુધીના બાળકોએ પાર્ટિસિપેટ કર્યું હતું. અને આઈ એમ વેરી થેન્કફુલ ટુ ધ પેરેન્ટ્સ કે આજે સન્ડેના દિવસમાં બાળકોને લઈને અહીંયા આવ્યા, આટલા બધા પેરેન્ટ્સ આવ્યા અને ધ ફંક્શન વોઝ વેરી ગ્રેન્ડ. એન્ડ આઈ એમ વેરી પ્રાઉડ દેટ કે બચ્ચાઓ આટલું અવેર છે, પેરેન્ટ્સ આટલા અવેર છે કે ડ્રોઈંગ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરે છે, એઝ વેલ એઝ એ લોકોનું ફોકસ અને જે ક્રિએટિવિટી આજે જોવા મળી, ઇટ વોઝ ટ્રીમેન્ડસ એન્ડ ઇટ વોઝ કમેન્ડેબલ. થેન્ક યુ સો મચ. મારું નામ પ્રતિક સિંઘાનિયા છે. અક્ષર પબ્લિક સ્કૂલમાં પ્રિન્સિપલ મેડમે જે આજે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે એ ખરેખર સન્માનને લાયક છે. 3000થી પણ વધારે વિદ્યાર્થીઓ, તેમના માતા પિતા, બધી જ વ્યવસ્થા તેમજ વિદ્યાર્થીઓની જે ક્રિએટિવિટી આપણે જોવા જઈએ, જે ડ્રોઈંગ કોમ્પિટિશન છે, આપણને ખબર છે એક વિદ્યાર્થીના દિમાગમાં સારી એવી ક્રિએટિવિટી ચાલતી રહેતી હોય છે, પરંતુ એને પેપર પર લાવી અને આજે એમને પહેલો, બીજો, ત્રીજો નંબર ઘોષિત કરવા અને બધા જ વિદ્યાર્થીઓને આટલી સરસ રીતે મેનેજમેન્ટ કરવું અને આગળ પણ એ લોકો કેવી રીતે એમનું કામ કરી શકે, એમની પ્રવૃત્તિ, એક્ટિવિટી અને આ જે ક્રિએટિવિટી છે બતાવી શકે, એના માટે ખૂબ સરસ કામ કરી રહી છે. અક્ષર પબ્લિક સ્કૂલ પહેલાંથી જ વિદ્યાર્થીઓ માટે સતત કામ કરે છે. સારી એવી એક્ટિવિટીઝ બધી જ કવર કરતા રહે છે અને અવારનવાર મેડમને પણ જે આવી રીતે એક્ટિવિટીઝ કરતા રહેતા છે એના બદલ ખૂબ ખૂબ આભાર. અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘણું જ ઉજ્જવળ છે અને અમે આશા રાખીશું કે બધા પેરેન્ટ્સ સુધી આ મેસેજ પહોંચે અને વિદ્યાર્થીઓ તેમજ વાલી માટે ખૂબ સારી પ્રગતિ કરી રહી આ સ્કૂલ છે અને વિદ્યાર્થીઓનું પ્રગતિ પણ આમાં ઘણું સારું થઈ રહ્યું છે. થેન્ક યુ વેરી મચ.